સુરત ક્રાઇમ બ્રાન્ચે નો ડ્રગ્સ નો સુરત સિટી અભિયાન હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। રાજસ્થાનથી સુરતમાં વેચાણ માટે લાવવામાં આવેલ 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, રોકડ અને મોબાઈલ સહિત અંદાજે 2,78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહી શહેરમાં યુવાનોને નશાથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી છે। હવે પોલીસે સમગ્ર આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। આ મામલે વધુ શંકાસ્પદોની શોધખોળ ચાલુ છે। સુરત પોલીસે શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત કાર્યવાહી ચાલુ રાખવાનો પ્રણ લીધો છે। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની અભિયાન અંતર્ગત તારીખ 7/7/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। રાજસ્થાનથી એક આરોપી અવારનવાર એમડી ડ્રગ્સ લાવી અને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ SN પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્ક્વોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા એમડી, 2,66,000 રૂપિયાનો તથા રોકડા રૂપિયા મળી 2,78,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પૂણા પોલીસ સ્ટેશનમાં SOG મારફતે એક એમડીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ આરોપી રીઢો ગુનેગાર છે। અવારનવાર એમડી લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે। એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે। ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે। અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે।